આજે સવારથી જ રામપ્રસાદજીના ઘરમાં હોબાળો મચી ગયો હતો. બંને વહુઓની લડાઈ અને મોટેથી બૂમાબૂમના અવાજો બહાર આવતા જતા લોકોને પણ સંભળાતા હતા. પણ તેમ છતાં વહુઓ શાંત થવાનું નામ લેતી ન હતી. હવે ઘરનું આંગણું કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. મોટી વહુ ગુસ્સામાં બૂમો પાડતી નાની વહુને બોલી, બધી ખીર ચૂપચાપ ગળી ગઈ અને કોઈને ખબર પણ ના પડી કે ખીર ક્યાં ગઈ? તો નાની વહુ પણ મોટેથી બોલી, અરે, અને જે બધું શાક તમે અને તમારા એ નકામા પતિ ચટ કરી ગયા તેનું શું? તમે શું વિચાર્યું હતું કે ચાલાકી ફક્ત તમને જ બતાવવી આવડે છે, અમને નહીં? તો મોટી વહુ સુમન બોલી, હા, તો ઘરનું સામાન પણ તો મારા પતિની કમાણીથી આવે છે. તારો પતિ કરે છે શું? તમારો મતલબ શું છે? મારો પતિ નકામો છે, કોઈ કામ નથી કરતો? નાની વહુ ગુસ્સે થઈ ગઈ. તો આંગણામાં એક બાજુ ખાટલા પર બેઠેલા રામપ્રસાદજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્ની શારદાજીને કહ્યું, આ બંને ફરી શરૂ થઈ ગયા? શું આ બંનેને બીજું કોઈ કામ નથી? તો શારદાજીએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો, હજી આ તો રોજનું નાટક છે આ લોકોનું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આ એકબીજાને સારી રીતે સંભળાવી નહીં દે ત્યાં સુધી એમને ચેન નહીં પડે. ત્યારે જ એક ગર્જના સંભળાઈ, હું કહું છું ચૂપ થઈ જા, નહીં તો જીભ ખેંચી લઈશ તારી. અચ્છા, હાથ તો લગાવી બતાવ. લડાઈ હવે વધુ ઉગ્ર બની ગઈ હતી. બંને વહુઓ સુમન અને અનિતા એકબીજા તરફ આગળ વધી રહી હતી. હવે વાત ફક્ત જીભની નહીં પણ હાથાપાઈ તરફ જઈ રહી હતી. ત્યારે બંનેના પતિ વચ્ચે આવી ગયા. સુનિલ ગુસ્સામાં દોડતો આવ્યો અને સુમનનો હાથ પકડીને ખેંચતો તેને અંદર લઈ ગયો. નાના દીકરા રાજેશે પણ પોતાની પત્નીને ધમકાવતા કહ્યું, ચૂપ રહે અને અંદર ચાલ. રોજ રોજનું નાટક છે તમારું. બંને વહુઓ અંદર તો ગઈ પણ તેમના ગુસ્સાની આગ ઓછી ન થઈ. અંદર જતાં જ રાજેશે પોતાની પત્નીને કહ્યું, તને વારંવાર સમજાવું છું, આવી રીતે ઝઘડો ન કર. દર વખતે તમાશો કેમ કરે છે? હા, જ્યારે હું બોલું ત્યારે તમાશો, અને જ્યારે તમારી ભાભી મને નીચી બતાવે ત્યારે કંઈ નહીં. તમે તો આખો દિવસ ભાભીનું જ નામ જપતા થાકતા નથી. અને એ શું કહેતી હતી ખબર છે તમને? નકામો, કામચોર, આળસુ અને ન જાણે શું શું બોલતી હતી. મેં નક્કી કરી લીધું છે કે હવે હું ભાભી સાથે એક રસોડામાં ક્યારેય કામ નહીં કરું. ભાભીના મોટેથી પોતાના વિશે આવી વાતો સાંભળીને રાજેશની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. શું? ભાભીએ એવું કહ્યું? હા, અને જો વિશ્વાસ નથી થતો તો જઈને જાતે પૂછી લે. હવે બંને ભાઈઓનું લોહી ઉકળી રહ્યું હતું. બંને ગુસ્સામાં આંગણામાં આવી ગયા. પાછળ પાછળ બંને વહુઓ પણ આવી ગઈ. હવે લડાઈ ફક્ત દેવરાણી જેઠાણીની ન રહી પણ બંને ભાઈઓ વચ્ચે પણ ટકરાવ શરૂ થઈ ગયો હતો. સુનિલે ગર્જના કરતા કહ્યું, નાના, તારી પત્નીને સમજાવ. તેણે સુમનને જે કહ્યું છે તેના માટે માફી માંગે. તો રાજેશે જવાબ આપ્યો, શા માટે ભાઈ? લડાઈ ભાભીએ શરૂ કરી હતી તો મારી પત્ની શા માટે માફી માંગે? પૂછો તો એમણે શું શું નથી બોલ્યું. અચ્છા, તો આટલું ઝેર ભરી દીધું છે તારી પત્નીએ અમારી વિરુદ્ધ? સુનિલે કહ્યું. તો સુમન બોલી, તો ઠીક છે, આજે તો નિર્ણય થઈ જાય. અનિતા પણ ગુસ્સામાં બોલી, હા, થઈ જવા દો નિર્ણય. ક્યાં સુધી રોજ રોજની આ ખેંચતાણ ચાલશે? ત્યારે શારદાજી આગળ વધ્યા. તેમના અવાજમાં ગુસ્સા કરતાં વધુ લાચારી ઝલકતી હતી. તમે લોકો શું કરો છો? આવી વાતો કરતાં થોડી પણ શરમ નથી આવતી? તમારા બાપુજી બીમાર રહે છે. ઓછામાં ઓછું તેમની તબિયતનું તો ધ્યાન રાખ્યું હોત. લોકો શું કહેશે? એક જ ઘરમાં રહો છો પણ ઝઘડો આખો દિવસ કરો છો. પોતાની માતાની વાત સાંભળીને સુનિલે ગુસ્સામાં હાથ ઊંચો કરતા કહ્યું, તમે વચ્ચે ન બોલો માં, આજે નિવડો થઈને જ રહેશે. નાનો દીકરો રાજેશ પણ હવે સંપૂર્ણ રીતે ભડકી ગયો હતો. તેણે કહ્યું, તો મોડું શેનું ભાઈ? બાપુજી પણ અહીં છે અને અમ્માજી પણ. રોજ રોજની આ ખટપટથી તો સારું છે કે ભાગલા પડી જાય. રામપ્રસાદજી, જેઓ અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, ઊંડો શ્વાસ લેતા બોલ્યા, થોડું તો વિચારીને બોલો. એક જ ઘરમાં રહીને ભાગલાની વાત કરો છો. નાની મોટી વાતો તો ઘરમાં થતી જ રહે છે. 4 વાસણ હશે તો ખણખણશે પણ. એનો મતલબ એવો તો નથી કે ઘર તોડી નાખવું. તો મોટા દીકરા સુનિલે ટૂંકો જવાબ આપ્યો, બાપુજી, હવે અમે એ જ ઈચ્છીએ છીએ કે દરેક વસ્તુના ભાગલા થઈ જાય. બીજે દિવસે સવારે બંને ભાઈઓએ ગામના સરપંચને પોતાના ઘરે બોલાવી લીધા. સરપંચજી જેવા આંગણામાં પહોંચ્યા તેમણે જોયું કે આખું કુટુંબ પહેલેથી જ ત્યાં હાજર હતું. શારદાજી અને રામપ્રસાદજી એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા, જ્યારે બંને વહુઓ ગર્વથી માથું ઊંચું કરીને ઊભી હતી. સુનિલે સરપંચજીને કહ્યું,
સરપંચજી, અમે તમને એક જરૂરી વાત કરવા માટે અહીં બોલાવ્યા છે. હવે આ ઘરમાં એક સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે ઘરના ભાગલા કરી દેવામાં આવે. તો સરપંચજીએ રામપ્રસાદજી તરફ જોયું, જેઓ હજી ચૂપ હતા. તેમણે ઊંડો શ્વાસ ભરતા કહ્યું, રામપ્રસાદજી, દીકરાઓના લગ્ન પછી તેમનું પોતાનું કુટુંબ થઈ જાય છે. આવામાં ભાગલાની નોબત આવી જ પડે છે. જો આવી સ્થિતિ છે તો મોડું કરવાનો કોઈ ફાયદો નથી. રામપ્રસાદજીએ પોતાની પત્ની શારદાજી પર એક નજર નાખી, જેમની આંખો ભીની થવા માંડી હતી. તેમણે ગંભીર અવાજે કહ્યું, ઠીક છે, જો આ જ મારી સંતાનની ખુશી છે તો કરી દો ઘરના બે ભાગ. બીજે દિવસે ગામની પંચાયત બેઠી અને આખું ગામ એ જોવા માટે ભેગું થઈ ગયું કે રામપ્રસાદજીનું કુટુંબ, જે ક્યારેક એકતાનું ઉદાહરણ હતું, આજે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. સૌથી પહેલા ઘરનું બધું સામાન બે ભાગમાં વહેંચી દેવાયું. રસોડાના વાસણોથી લઈને અનાજ સુધી દરેક વસ્તુનો હિસાબ થયો. પછી બંને વહુઓએ પોતાના લગ્નમાં આવેલું ફર્નિચર પોતાના ભાગમાં લઈ લીધું. એટલે સુધી કે ઘરના મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિઓ પણ બંને વહુઓએ આપસમાં વહેંચી લીધી. પછી કઈ જમીન જાયદાદ કોના ભાગે આવશે એ પણ નક્કી કરી દેવાયું. ઘરના આંગણાની વચ્ચે એક રેખા દોરી દેવાઈ, જેને હવે બંને ભાઈઓની સીમાઓ નક્કી કરી દીધી. દુકાન અને ખેતરોના પણ ભાગલા કરી દેવાયા. હવે બધું વધી ગયું હતું. ત્યારે સરપંચજીએ ગંભીર અવાજે કહ્યું, બધા ભાગલા તો કરી લીધા તમે લોકોએ, પણ એક સવાલ છે, તમારા મા બાપુજીનું શું? તેમને કોણ રાખશે? નાનો દીકરો રાજેશ કે મોટો દીકરો સુનિલ? અરે એ જ લોકોના કારણે તો આ ઘર, આ સામાન, આ જમીન જાયદાદ છે, એ ક્યાં રહેશે? તમે તેમના વિશે કંઈ વિચાર્યું છે? આ સાંભળતા જ આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. સુનિલ અને રાજેશ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. સુમન અને અનિતા, જેઓ અત્યાર સુધી જીતની ખુશી અનુભવતી હતી, હવે એકબીજાને ટગર જોવા લાગી. ત્યારે સુમને પોતાના પતિ સુનિલને ઈશારો કર્યો તો સુનિલે ખચકાતા કહ્યું, અરે જુઓ, હું મોટો તો છું, પણ બરાબરીનો ભાગ થયો છે, તો મા બાપુજીની જવાબદારી પણ બરાબર હોવી જોઈએ. ત્યારે સરપંચજીની સાથે ઉભેલા એક વૃદ્ધે કહ્યું, પણ સુનિલ, તું મોટો દીકરો છે, તારી પહેલી ફરજ બને છે કે તું મા બાપુજીને તારી પાસે રાખે. સુમન, જે અત્યાર સુધી ચૂપ હતી, તીખા અવાજે બોલી, ઠીક છે, તો એક કામ કરો, મા બાપુજીનો પણ એક હિસ્સો રાખી દો, પછી અમે તેમને અમારી પાસે રાખી લઈશું. તો નાની વહુ અનિતાએ પણ તરત જવાબ આપ્યો, આવું કેવી રીતે? આ યોગ્ય નથી. એક કામ કરીએ, માજીને અમે અમારી સાથે રાખી લઈએ અને બાપુજી ભાઈ ભાભી પાસે રહેશે. આ સાંભળીને પંચાયતમાં ઉભેલા કેટલાક લોકો ગણગણવા લાગ્યા, પણ સુનિલ અને રાજેશે પણ આ નિર્ણય પર મહોર મારી દીધી. એમના માતા પિતાને પૂછ્યા વિના જ તેમના ભાગ્યનો ફેસલો કરી દીધો. રામપ્રસાદજી અને શારદાજી એક ખૂણામાં ઊભા બધું સાંભળી રહ્યા હતા. આજે તેમના પોતાના દીકરાઓએ તેમને એવી રીતે વહેંચી દીધા હતા જાણે તેઓ કોઈ સામાન હોય. રામપ્રસાદજીની આંખો ભરાઈ આવી, પણ તેમણે કંઈ ન કહ્યું. ત્યારે સરપંચજીએ ભારે મનથી માથું હલાવ્યું. ઠીક છે, જો તમે બધા એ જ ઈચ્છો છો તો એ જ સાચું. પંચાયત પૂરી થઈ. ગામના લોકો ધીમે ધીમે ત્યાંથી જવા લાગ્યા. એ આંગણું, જે ક્યારેક ખુશીઓથી ભરેલું હતું, આજે એ આંગણામાં એક અજીબ ખાલીપણું આવી ગયું હતું. બસ આંગણાની વચ્ચે બે વૃદ્ધ પડછાયા બેઠા હતા. રામપ્રસાદજીએ એક લાંબો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. આજે પહેલીવાર તેમને પોતાનું ઘર જ અજાણ્યું લાગી રહ્યું હતું. ત્યારે નાની વહુનો એક કડક અવાજ આવ્યો, માજી, ચાલો અંદર, હવે તમે અમારી બાજુ છો. તો મોટી વહુ પણ આવી. તે પણ તિરસ્કાર ભર્યા અવાજે બોલી, અને બાપુજી, તમે શું જુઓ છો? તમે અમારી સાથે ચાલો. તો રામપ્રસાદજીએ ધીમેથી કહ્યું, ના વહુ, અમે બંને અલગ અલગ નહીં રહીએ. તો મોટી વહુ સુમને તરત પોતાના પતિ તરફ જોઈને તાણ મારતા બોલી, જુઓ છો તમે, બુઢાપો આવી ગયો છે, પણ સાથે રહેવાનો શોખ હજી ગયો નથી એમનો. રામપ્રસાદજીએ આંખો બંધ કરી લીધી. પછી ધીમા અને દ્રઢ અવાજે બોલ્યા, વહુ, બુઢાપામાં જ પતિ પત્નીને એકબીજાની સૌથી વધુ જરૂર હોય છે. જ્યારે હાથ કાપવા લાગે છે, પગ જવાબ આપવા લાગે છે, ત્યારે એકબીજાનો સહારો જ જીવનનો આખરી સહારો બને છે. મારી તબિયત હવે ઠીક રહેતી નથી, એવામાં શારદાજીનો જ સહારો છે મને. તો સુનિલ, જે અત્યાર સુધી ચૂપ હતો, ચીડાઈને બોલ્યો, હવે આટલી મોંઘવારીમાં બે માણસોને એકસાથે રાખીને અમે અમારા ખભા પર વધુ બોજ નથી નાખી શકતા. અમે તમારી સંભાળ રાખીશું.
એમ પણ ઘર તો એક જ છે. દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને શારદાજીની આંખોમાં એક દર્દ ઉભર્યું કે મા બાપ હવે બોજ બની ગયા છે. પછી તેમણે એક લાંબો શ્વાસ લીધો, પોતાની સાડીના પાલવથી આંખો લૂછી અને બોલ્યા, ઠીક છે, જેવું નસીબને મંજૂર હોય, પણ હમણાં તો મારી અને તારા બાપુજીની ખાટલી આંગણામાં જ લગાવી દ્યો. માજી, હું તો તમારી ખાટલી લગાવી દઉં છું, પછી બાપુજીની ખાટલી ભાભી જ લગાવશે. બેશરમીથી કહેતા નાની વહુ અનિતાએ ખાટલી આંગણામાં મૂકી દીધી. તો મોઢું બનાવતા મોટી વહુ સુમને પણ એક ખાટલી કાઢીને આંગણામાં મૂકી દીધી. બીજે દિવસે અનિતાએ સવારમાં જ શારદાજીને શાકભાજી કાપવા આપી દીધા. ગઈકાલની ઘટનાઓ રામપ્રસાદજીના દિલમાં હલચલ મચાવી રહી હતી, પણ બંને ચૂપકીદી સાધી રાખી હતી. ત્યારે તેમના બંને પુત્રો રિયાંશ અને પ્રશાંત આંગણામાં રમવા લાગ્યા. માસૂમ બાળકો શું જાણે કે આ ભાગલું વડે શું હોય છે. તેમને તો પોતાના રમવાથી મતલબ હતો. એ પહેલાની જેમ આંગણામાં જ રમી રહ્યા હતા. ક્યારેક બોલને ઉછાળતા રમવા લાગ્યા, તો ક્યારેક એકબીજાની ગરદનમાં હાથ નાખી આંગણામાં ફરવા લાગ્યા. પણ ત્યારે અચાનક મોટી વહુ સુમન ગુસ્સાથી તમતમતી બહાર નીકળી આવી અને પોતાના દીકરા રિયાંશને બોલી, રિયાંશ, તને ના પાડી હતી ને કે એની સાથે ના રમતો? આ સાંભળી બાળકો ડરી ગયા. રિયાંશ માસુમિયતથી પોતાની મા તરફ જોતા બોલ્યો, પણ મા, પ્રશાંત મારો ભાઈ છે. ભાઈ નહીં, હવે ફક્ત પાડોશી છે. સુમને બૂમ પાડતા કહ્યું અને ઝટકાથી પોતાના દીકરા રિયાંશને ખેંચીને અલગ કરી દીધો. પ્રશાંત, જે અત્યાર સુધી સમજી નહોતો શક્યો કે શું થઈ રહ્યું છે, એ રડવા લાગ્યો અને મા પુકારવા લાગ્યો. માની અવાજ સાંભળતા જ નાની વહુ અનિતા દોડતી બહાર આવી અને ગુસ્સાથી બોલી, મારા દીકરાને હાથ કેવી રીતે લગાવ્યો ભાભી? તો સુમને વ્યંગ કરતા કહ્યું, અચ્છા, તારો દીકરો તો રાખ તારી પાસે. એટલું કહીને તેણે ઝટકાથી પોતાના દીકરા રિયાંશનો હાથ પકડ્યો અને ખેંચતા તેને અંદર લઈ ગઈ. અનિતા પણ ગુસ્સામાં પ્રશાંતને ખેંચતી પોતાના ઓરડામાં લઈ ગઈ. રામપ્રસાદજી અને શારદાજી સામે બેઠા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ભરાયેલા અવાજે શારદાજીએ કહ્યું, હે ભગવાન, ન જાણે કોની નજર લાગી ગઈ આ કુટુંબને. અમારું હસતું ખેલતું ઘર કુસ્તીના અખાડામાં બદલાઈ ગયું. થોડી વારમાં અનિતા હાથમાં ચા અને નાસ્તો લઈને આવી. લો માજી, તમારી ચા અને નાસ્તો, કહેતા તેણે થાળી શારદાજીની સામે મૂકી. તો શારદાજીએ ધીમેથી કહ્યું, વહુ, તારા બાપુજી માટે પણ લઈ આવો. તો અનિતાના ચહેરા પર એક કુટિલ સ્મિત ઉભર્યું. તેણે પોતાનો હાથ કમર પર મૂક્યો અને તાણ મારતા બોલી, ભૂલી ગયા શું માજી? ગઈકાલે જ તો બધી વાત થઈ હતી. બાપુજીની જવાબદારી મોટી ભાભીની છે, મારી નહીં. તો રામપ્રસાદજી અને શારદાજી એકબીજા તરફ જોવા લાગ્યા. શારદાજીની આંખો ભીની થઈ આવી. તેમણે થાળીને હળવેથી દૂર સરકાવતા કહ્યું, તો ઠીક છે વહુ, મારો નાસ્તો પણ અંદર લઈ જા. હું તો ત્યારે જ ખાઈશ જ્યારે તારા બાપુજી ખાશે. તો અનિતાએ આંખો ઊંચી કરતા કહ્યું, નાસ્તો અહીં જ રાખ્યો છે, જ્યારે મન થાય ખાઈ લેજો. વારંવાર ગરમ કરીને આપવાનો સમય નથી મારી પાસે. કહીને તે પગ પછાડતી પોતાના ઓરડામાં ચાલી ગઈ. રામપ્રસાદજી અને શારદાજી આહત હૃદય સાથે એકબીજાને જોવા લાગ્યા. ત્યારે શારદાજી બોલ્યા, કોઈ વાંધો નહીં જી, આપણે એક સાથે ખાઈ લઈએ. એમ કહેતા તેમણે થાળી પોતાના પતિ પાસે લાવી. પણ જેવો તેમણે એક નિવાળો ગાધો, ત્યાં જ મોટી વહુ સુમન હાથમાં થાળી લઈને બહાર આવી અને તેમને જોતા જ બોલી, હા શું, તમે અનિતાના હાથનું બનાવેલું ખાઓ છો? હું શું તમને ખાવાનું બનાવીને નથી આપતી? અરે ના વહુ, અનિતા વહુએ તમારી સાસુને પહેલાં ખાવાનું આપી દીધું હતું અને એ તો મને ખવડાવ્યા વિના ખાતી નથી, એટલે એક સાથે ભોજન ખાઈ રહ્યા હતા. અચ્છા, ઠીક છે, પણ હમણાં આજ ખાવો. એમ કહીને વહુ જેવી થાળી પાછી લઈ જવા લાગી તો રામપ્રસાદજીએ કહ્યું, કોઈ વાંધો નહીં વહુ, મને ભૂખ પણ નથી. પણ એ તો કે સુનિલ ક્યાં છે? સુમને કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું જ હતું કે સુનિલ જાતે જ બહાર આવી ગયો. એ ઉતાવળમાં દુકાને જવા નીકળી રહ્યો હતો. રામપ્રસાદજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથમાં ચશ્મા આપતા બોલ્યા, બેટા, જતા જતા તારી માના ચશ્મા લઈ જજે. 2 દિવસથી તૂટેલા ચશ્મા પહેરે છે. દુકાન પાસે ચશ્માવાળો છે, ઠીક કરાવી દેજે. તો સુનિલે અનમની રીતે ચશ્મા લેવા હાથ આગળ કર્યો જ હતો કે સુમને હળવી ખાંસી સાથે તેને ઈશારો કર્યો. તો સુનિલ ત્યાં જ અટકી ગયો. તેણે નજર ચોરી અને ખચકાતા બોલ્યો, બાપુજી, આ ચશ્મા નાનાને આપી દો, એ ઠીક કરાવી દેશે.
મારી પાસે હમણાં ટાઈમ નથી. એટલું કહીને એ ઝડપથી દરવાજા તરફ આગળ વધી ગયો. શારદાજીએ પોતાના પતિ તરફ જોયું. તેમની આંખો ભરાઈ આવી હતી, પણ રામપ્રસાદજી ફક્ત હસી દીધા. શારદાજીએ પોતાના તૂટેલા ચશ્મા ઉઠાવ્યા અને પાછા આંખો પર પહેરી લીધા. તો રામપ્રસાદજી આંગણામાં પડેલી ખાટલી પર બેસીને ઊંડા વિચારોમાં ડૂબી ગયા. તેમના ચહેરા પર દર્દ અને લાચારી સ્પષ્ટ ઝલકતી હતી. તેમણે ભારે અવાજે કહ્યું, ન જાણે શારદા, આપણે એવું કયું પાપ કર્યું હતું જે આપણને આ દિવસો જોવા પડે છે. શારદાજી, જે બાજુમાં બેઠા હતા, ધીમેથી તેમના ગભે હાથ મૂકતા બોલ્યા, ચિંતા ન કરો જી, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું ઠીક થઈ જશે. 10-15 દિવસ એમ જ નીકળી ગયા. હવે રામપ્રસાદજી સંપૂર્ણ રીતે સમજી ગયા હતા કે દીકરાઓના દિલમાં તેમના માટે હવે કોઈ જગ્યા બચી નથી. દરરોજ કંઈક ને કંઈક એવું થતું જેનાથી તેમનું મન તૂટતું ગયું. આલમ એ હતું કે જો પિતાજીની તબિયત ખરાબ થાય કે દવા ખૂટી જાય તો નાના દીકરા વહુ દવા પણ લઈ આવીને ન આપે, અને જો માને કોઈ તકલીફ હોય તો મોટા દીકરા વહુ પણ મોઢું ફેરવી લે. પણ આજે રામપ્રસાદજીએ વિચારી લીધું હતું કે હવે બસ. તેમણે સવારે જ બંને દીકરા વહુઓને આંગણામાં બોલાવ્યા. બેટા સુનિલ અને રાજેશ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તો સુનિલ અને રાજેશ એકબીજા તરફ જોવા લાગ્યા. સુમન અને અનિતા પણ આવીને ઊભા રહ્યા. રામપ્રસાદજીએ ઊંડો શ્વાસ લીધો અને સીધા શબ્દોમાં કહ્યું, હવે બહુ થયું. હું અને શારદા અલગ અલગ નહીં રહી શકીએ. અમે નક્કી કરી લીધું છે, અમે હંમેશા સાથે રહીશું. પણ બાપુજી, ઘર તો એક જ છે ને, બસ ખાવાનું જ તો અલગ અલગ બને છે, નાના દીકરાએ વ્યંગ્યથી કહ્યું. તો રામપ્રસાદજીએ કડક સ્વરમાં કહ્યું, ઘર એક જ હતું બેટા, પણ તમે લોકોએ તેને 2 ભાગમાં વહેંચી દીધું. એમ કહેતા કહેતા રામપ્રસાદજીનું ગળું ભરાઈ આવ્યું. તો સુનિલે વાત સંભાળવાની કોશિશ કરતા કહ્યું, બાપુજી, આવું કેમ કરો છો? તમને ક્યાંય કોઈ તકલીફ થઈ રહી છે શું? રામપ્રસાદજી હળવેકથી હસ્યા, પણ એ હાસ્યમાં એક દર્દ હતું, તકલીફ હતી. અરે એ પૂછો કે સુખ શું આપ્યું તમે અમને? હવે તો બસ એક જ વસ્તુ જોઈએ, હું અને શારદા એક સાથે રહીશું. હવે અમારાથી આ ભાગલું વધુ સહન નથી થતું. તો સુનિલ અને રાજેશ એકબીજા તરફ જોવા લાગ્યા. આ બાજુ નાની વહુ અનિતા પણ પરેશાન થઈ ગઈ. એ તો ફક્ત પોતાની સાસુને પોતાની પાસે રાખવા માંગતી હતી. દિવસ પર કામ જે કરાવતી હતી તેમની પાસેથી. અહીંયા મોટી વહુ સુમન આટલા દિવસથી એ જોઈને બળતી હતી કે તેની દેવરાણી સાસુને સાથે રાખીને મોજમાં છે અને તેને બીમાર બાપુજીને બેસાડીને રોટલી ખવડાવવી પડે છે. થોડી વારની ચૂપકી પછી સુમન કંઈક વિચારતા બોલી, મારી પાસે એક ઉપાય છે. તો રામપ્રસાદજીએ તેની તરફ જોયું. તમે અને માં બંને એક સાથે રહી શકો છો, પણ વારા ભરતી. આ સાંભળી રામપ્રસાદજી ચોંકી ગયા. મતલબ? તો સુમન સમજાવવા લાગી. મતલબ એ કે 1 મહિનો તમે દેવરજી પાસે રહો અને 1 મહિનો અમારી પાસે. આ રીતે તમે બંને સાથે રહેશો અને કોઈના પર વધુ બોજ પણ નહીં પડે. તો રામપ્રસાદજી સ્તબ્ધ રહી ગયા. તેમણે આશ્ચર્યથી પોતાના દીકરાઓ તરફ જોયું. તો હવે અમે લોકો કોઈ સામાન થઈ ગયા જેને 1 મહિના સુધી એક ઘરમાં રાખો અને પછી બીજા ઘરે મોકલી દો. શારદાજીની પણ આંખો છલકાઈ આવી. ઘરના દીકરા વહુઓ નિર્ણય કરી ચૂક્યા હતા. આ મહિને તેમને મોટા દીકરા સુનિલ અને વહુ સાથે રહેવાનું હતું. પણ ત્યાં સુધી તેમની મુશ્કેલીઓ ઓછી નહોતી થઈ, કારણ કે સુમન તો ફક્ત ખાવાનું બનાવવાનું કામ કરતી. બાકીનું બધું કામ શારદાજી પાસેથી કરાવતી. દિવસભર કામ કરીને એ થાકીને તૂટી જતા હતા. રામપ્રસાદજીને આ જોઈને બિલકુલ સારું નહોતું લાગતું, પણ શારદાજી તેમને કંઈ પણ કહેતા રોકતા. દિવસો એમ જ નીકળવા લાગ્યા. આજે સુનિલ અને સુમન પોતાના બાળકોને લઈને બહાર ખાવા ગયા હતા, પણ કોઈને યાદ નહોતું રહ્યું કે ઘરમાં વૃદ્ધ મા બાપ માટે પણ કંઈક બનાવીને જાય. રામપ્રસાદજી અને શારદાજી આંગણામાં બેસીને પોતાના દીકરા વહુની રાહ જોતા હતા, પણ એ લોકો હજી સુધી આવ્યા નહોતા. ક્યારેક તો શારદાજી જાતે જ ઉઠીને રસોડામાં કંઈક બનાવી લેતા, પણ આજે તબિયત ઠીક નહોતી. આખરે હિંમત કરીને શારદાજી નાની વહુ અનિતાના ઓરડા તરફ આગળ વધ્યા. વહુ તેમણે પોકાર્યું તો અનિતા ફોનમાં વ્યસ્ત હતી. તેણે અનમની રીતે માથું ઊંચું કર્યું. શું થયું માજી? વહુ, તારા બાપુજી ભૂખ્યા છે. જો ખાવાનું પડ્યું હોય તો તેમને આપી દે. તેમને દવા પણ લેવાની છે. મારી તબિયત ઠીક નથી અને મોટી વહુ ન જાણે ક્યારે આવશે. તો નાની વહુએ કોઈ ભાવ દેખાડ્યા વિના જવાબ આપ્યો, માજી, ખાવાનું તો ખૂટી ગયું છે. આ સમયે કંઈ બચ્યું નથી.
શારદાજીને આશા હતી કે અનિતા ઉઠીને 2 રોટલી બનાવી દેશે, પણ એ ફરીથી પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. શારદાજી ચૂપચાપ જઈને બેસી ગયા. પછી જાતે જ ઉઠીને થોડું દૂધ ગરમ કર્યું અને રામપ્રસાદજીને તેની સાથે દવા આપી દીધી અને ખુદ ભૂખ્યા જ સૂઈ ગયા. રાત્રે જ્યાં સુધી મોટા દીકરા વહુ ઘરે પાછા ફર્યા ત્યાં સુધી એ બંને સૂઈ ગયા હતા. ખૂબ મુશ્કેલીથી 1 મહિનો નીકળ્યો. પછી નાના દીકરા વહુ પાસે આવ્યા. અહીં પણ બંનેની એ જ હાલત હતી. એક રાત્રે શારદાજીની તબિયત અચાનક વધુ બગડી ગઈ. તેમને પેટમાં દુખાવો અને ઉલટી થઈ રહી હતી. આ જોઈ રામપ્રસાદજી ગભરાઈ ગયા. તેમણે ખૂબ મુશ્કેલીથી ઉઠીને પોતાના દીકરાને અવાજ લગાવ્યો, સુનિલ બેટા, જરા બહાર તો આવ. સુનિલ પોતાની પત્ની સુમન સાથે અનમની રીતે બહાર આવ્યો. અનિતા પણ ઓરડામાંથી બહાર નીકળી આવી. તો રામપ્રસાદજી કાંપતા અવાજે બોલ્યા, બેટા, તારી માની તબિયત કંઈક ઠીક નથી લાગતી, ઝડપથી ડોક્ટરને બોલાવ. તો સુનિલે થોડીવાર માને જોયા. પછી બેપરવાહીથી બોલ્યો, બાપુજી, નાનાને કહો ને, આ મહિને તમારા બંનેની જવાબદારી તેની છે. અરે, એ તો શહેરની બહાર ગયા છે. હવે હું તો એમને ડોક્ટર પાસે લઈ જવાથી રહી, નાની વહુ અનિતાએ કહ્યું. તો સુમન ચીડાઈને બોલી, અચ્છા, તો અમે શા માટે ઉઠાવીએ એમના ઈલાજનો ખર્ચો? અને એમ પણ બાપુજી, આ ઉંમરે બીમારીઓ તો લાગેલી જ રહે છે. ખાઈ લીધું હશે કંઈક ગુલટું સીધું, આરામ કરશે તો ઠીક થઈ જશે. તો રામપ્રસાદજીએ લાચાર નજરે પોતાના દીકરા તરફ જોયું. આ તારી માં છે જે તકલીફમાં છે. તો સુનિલ પણ પોતાની પત્નીના સૂરમાં સૂર મેળવતા બોલ્યો, અરે બાપુજી, માને એસિડિટીની તકલીફ છે, કદાચ એના કારણે આવું થઈ રહ્યું છે. એસિડિટીની દવા આપી દો, ઠીક થઈ જશે. તો રામપ્રસાદજીએ ધીમેથી કહ્યું, પણ બેટા, એકવાર ડોક્ટરને બતાવી દઈએ. તેઓ એટલું જ બોલ્યા કે સુનિલે તેમની વાતને વચ્ચે કાપતા બગાસું ખાતા કહ્યું, બાપુજી, કાલે નાનાને કહી દેજો, એ ડોક્ટર પાસે લઈ જશે. હવે આટલી રાતે અમને પણ ચેનથી સૂવા દો અને તમે પણ ચેનથી સૂઈ જાઓ. એટલું કહી સુનિલ અને સુમન પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અનિતાએ પણ એક નજર શારદાજી પર નાખી અને મોઢું ફેરવીને અંદર ચાલી ગઈ. આંગણામાં ફક્ત 2 વૃદ્ધ બેઠા રહી ગયા. શારદાજી પડખા બદલતા રહ્યા અને રામપ્રસાદજી તેમની પીઠ સહેલાવતા રહ્યા. આખી રાત બંને ન ઊંઘી શક્યા. હવે સવારનો સૂરજ નીકળવાનો હતો. હવે તેમનો નાનો દીકરો પણ ઘરે પાછો આવી ગયો હતો. તેમને થોડી રાહત લાગી કે હવે કદાચ કોઈ તેમની વાત સાંભળશે. રામપ્રસાદજીએ ઉઠીને પોતાના નાના દીકરાને અવાજ દીધો, બેટા, તારી માને ડોક્ટરને બતાવવા જવું છે, તેમની તબિયત ઠીક નથી. તો નાના દીકરાએ આંખો ઘસતા કહ્યું, હમણાં તો હું ખૂબ થાકી ગયો છું બાપુજી, હમણાં સુવા દો, તમે મોટા ભાઈને કહી દો. રામપ્રસાદજી આશા લઈને મોટા દીકરા પાસે ગયા. સુનિલ બેટા, તારી માં ખૂબ બીમાર છે, ડોક્ટર પાસે લઈ ચાલ. તો સુનિલે બેપરવાહીથી મોબાઈલ સ્ક્રોલ કરતા જવાબ આપ્યો, બાપુજી, મારી પાસે ટાઈમ નથી. એમ પણ આ મહિને તમે નાના પાસે છો, તો એની જવાબદારી બને છે કે એ માને દવાખાને લઈ જાય. દીકરાઓની વાત સાંભળી રામપ્રસાદજી ચૂપચાપ ઊભા રહી ગયા. એ પોતે પણ બીમાર રહેતા હતા અને હવે તેમના પોતાના દીકરાઓ તેમની પત્નીની બીમારીને પણ પોતાની જવાબદારી માનવા તૈયાર નહોતા. તેમણે એક ક્ષણ બંને દીકરાઓ તરફ જોયું. કોઈએ કોઈ જવાબ ન આપ્યો. તો રામપ્રસાદજીએ ગહેરો શ્વાસ લીધો અને કાંપતા હાથે શારદાજીને સહારો આપ્યો. પોતાની પાસે રાખેલા થોડા પૈસા ઉઠાવી પોતાની પત્નીને ઓટોમાં બેસાડીને જાતે જ હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તપાસ કરી અને ઓપરેશનની વાત કરીને તેમને દાખલ કરી લીધા. તો રામપ્રસાદજીએ પોતાના બંને દીકરાઓને ફોન કર્યો. બંનેએ પહેલા તો ફોન ન ઉઠાવ્યો. પછી ઘણી કોશિશો બાદ નાના દીકરા સાથે વાત થઈ. બાપુજી, અમે આવીએ છીએ એમ કહીને તેણે ફોન મૂકી દીધો. બપોરે સુનિલ અને સુમન આવ્યા. થોડીવાર પછી નાનો દીકરો અને વહુ પણ પહોંચી ગયા. સુનિલે અંદર આવતા જ બેપરવાહીથી પૂછ્યું, શું થયું બાપુજી, માં ઠીક તો છે ને? રામપ્રસાદજીએ થાકેલા અવાજે કહ્યું, બેટા, ડોક્ટરે કહ્યું છે કે તારી માનું ઓપરેશન કરવું પડશે, 50,000 રૂપિયા લાગશે. આ સાંભળી બંને દીકરાઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. નાના દીકરાએ થોડું ખાંસતા કહ્યું, બાપુજી, આટલી રકમ અચાનકથી? તો સુનિલે પણ રાજેશની વાત આગળ વધારતા કહ્યું, હા બાપુજી, આટલા પૈસા અમારી પાસે તો નથી, બેંકમાંથી કઢાવવા પડશે, થોડો વખત લાગશે. તો રામપ્રસાદજીએ કહ્યું, હા બેટા, જેટલું ઝડપથી બને તેટલું તમે પૈસાની વ્યવસ્થા કરો. તો સુનિલ અને રાજેશે માથું હલાવતા
હોસ્પિટલમાંથી નીકળી ગયા. રામપ્રસાદજી દર અડધા કલાકે ફોન લગાવતા રહ્યા, પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો. તેમની આશાઓ ધીમે ધીમે તૂટતી જતી હતી. નર્સે આવીને કહ્યું, સમય બહુ ઓછો છે, ઓપરેશન ઝડપથી કરવું પડશે, તમે પૈસા જમા કરાવી દો તો અમે ઓપરેશનની તૈયારી કરીએ. રામપ્રસાદજી દરેક વખતે એક જ જવાબ આપતા, મારા દીકરા આવતા જ હશે. પણ જોત જોતામાં રાત થઈ ગઈ. એ બંને ન આવ્યા. શારદાજીની હાલત બગડતી જતી હતી. રામપ્રસાદજીએ તેમનો હાથ પકડી રાખ્યો, પણ શારદાજીની પકડ ધીમે ધીમે છૂટતી ગઈ અને પછી એ જ થયું જેનો ડર હતો. રામપ્રસાદજી તેમની ઠંડી થતી આંગળીઓ પકડી ફૂટી ફૂટીને રડી પડ્યા. હોસ્પિટલના સન્નાટામાં ફક્ત રામપ્રસાદજીની સિસકીઓ ગુંજી રહી હતી. તેમણે કાંપતા હાથે ફોન ઉઠાવ્યો અને ઘરનો નંબર ડાયલ કર્યો. રાતનો સમય હતો. ફોનની ઘંટડી વારંવાર વાગી રહી હતી. આખરે સુનિલે ફોન ઉઠાવ્યો. હેલો બાપુજી, આટલી રાતે ફોન કેમ કર્યો છે? તો રામપ્રસાદજી એટલું જ બોલી શક્યા, બેટા, તારી માં નથી રહી. એટલું કહીને ફૂટી ફૂટીને રડી પડ્યા. ફોનની બીજી બાજુ સુનિલ એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયો. શું? પણ અમે તો કાલે જ આવવાના હતા, એમ બોલીને તેણે પણ ફોન મૂકી દીધો. બીજે દિવસે સવારે શારદાજીનો અંતિમ સંસ્કાર કરી દેવાયો. રામપ્રસાદજી ચૂપચાપ ઊભા હતા. ચિતા બળી રહી હતી. આખરે શારદાજી આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા. ઘરે પાછા ફરતી વખતે રામપ્રસાદજીના પગ લડખડાવા લાગ્યા. તેમણે ઘરના દરવાજે પગ મૂક્યો, પણ હવે એ ઘર તેમને પોતાનું નહોતું લાગતું. તેમની નજર ખાટલીની એ જગ્યા પર ગઈ જ્યાં શારદાજી બેસતા હતા. હવે ત્યાં ફક્ત એક ખાલી જગ્યા હતી. રામપ્રસાદજી ત્યાં જ બેસી ગયા, ગુમસુમ, ખોવાયેલા. આ દુનિયામાં એકલા રહી ગયા હતા. દીકરાઓ અને વહુઓ પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. ઘરના દરેક ખૂણામાં શારદાજીની યાદો વસી હતી. ક્યારેક તેમને લાગતું કે રસોડામાંથી અવાજ આપશે, ક્યારેક લાગતું કે ચા લઈને હમણાં આવી જશે, પણ એ તો માત્ર કલ્પનામાં જ રહી ગઈ હતી. હવે તો કોઈ તેમની હાલચાલ પૂછનારું પણ નહોતું. ધીમે ધીમે હવે રામપ્રસાદજી પણ બંને વહુઓને બોજ લાગવા લાગ્યા. એક દિવસ સુમન બબડતા સુનિલને બોલી, સાંભળો જી, હવે બાપુજી આખો દિવસ બીમાર પડેલા રહે છે, ઉધરસતા રહે છે, કામ બામ તો કંઈ કરતા નથી, બસ બોજ બનીને બેઠા છે. ત્યારે નાની વહુ અનિતા પણ તેની હામાં હા મેળવતા બોલી, સાચું કહો છો ભાભી, જ્યારે માજી હતા ત્યારે ઓછામાં ઓછું ઘરના કેટલાક કામમાં મદદ તો કરતા હતા, પણ હવે આ બૂટો ન કામનો ન કાચનો, દુશ્મન અનાજનો, એટલે એમને હવે વૃદ્ધ આશ્રમ મોકલી દઈએ. ત્યાં એમના જેવા બીજા લોકો પણ હશે. તો સુનિલ અને રાજેશ પણ એક બીજા તરફ જોવા લાગ્યા. પછી સુનિલે કહ્યું, વાત તો સાચી છે, આપણે પણ પોતાના કામ ધંધામાં ફસાયેલા રહીએ છીએ. જ્યારે રામપ્રસાદજીને આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું તો તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ કંઈ ન બોલ્યા અને ચૂપચાપ બંને દીકરાઓ સાથે વૃદ્ધ આશ્રમ જવા નીકળી પડ્યા. ગાડી જેમ જેમ આગળ વધતી હતી, રામપ્રસાદજીની આંખોમાં બેચેની વધતી જતી હતી. તેમણે બારીમાંથી બહાર જોયું. પરિચિત રસ્તાઓ પાછળ છૂટતા જતા હતા. મંજિલ અજાણીસી હતી. થોડી વાર પછી ગાડી એક ઇમારતની સામે ઊભી રહી. બોર્ડ પર લખ્યું હતું, સહારો વૃદ્ધાશ્રમ. આ જોઈ રામપ્રસાદજીનું દિલ બેસી ગયું. તેમણે નજર ઊંચી કરી અને કાંપતા અવાજે પૂછ્યું, બેટા, શું હવે હું તમારી સાથે નહીં રહું? તો સુનિલે માથું નમાવી દીધું અને રાજેશે સહમતિ દર્શાવતા કહ્યું, બાપુજી, અહીં તમારી સારી સંભાળ થશે. તમારા જેવા બીજા વૃદ્ધો પણ અહીં હશે. રામપ્રસાદજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે નબળા અવાજે કહ્યું, શું અહીંયા તમારામાંથી કોઈ હશે? તેમનો આ સવાલ સાંભળી બંને દીકરાઓ અંદર સુધી હચમચી ગયા, પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. અંદર જઈ રામપ્રસાદજીએ છેલ્લી વાર પોતાના દીકરાઓને નિરખ્યા. પછી મનમાં ને મનમાં બોલ્યા, હવે મને અહીંથી પાછા લઈ જવા માટે ન આવતા, હું પાછો નહીં આવું. એમ કહેતા તેઓ ભીની આંખે અંદર ચાલ્યા ગયા. થોડી વાર પછી બંને ભાઈઓ ચૂપચાપ ગાડીમાં બેઠા અને ત્યાંથી નીકળી ગયા. હવે રામપ્રસાદજી એકલા પડી ગયા હતા. પત્નીનો સાથ છૂટ્યો તો દીકરાઓએ પણ વૃદ્ધ આશ્રમે છોડી દીધા. કુટુંબના નામે હવે ફક્ત યાદો બચી હતી તેમની પાસે. શરૂઆતમાં રામપ્રસાદજીને કંઈ પણ સારું ન લાગ્યું. દરેક વસ્તુ અજાણી, દરેક ચહેરો નવો હતો, પણ તેઓ જાણતા હતા કે આંસુ વહાવવાથી કંઈ નહીં બદલાય. પછી દિલને સમજાવવા લાગ્યા કે ઓછામાં ઓછું અહીં કોઈ વહુ તેમને ટોણા તો નહીં મારે. હવે દીકરાઓ તેમને બોજ તો નહીં સમજે.
ધીમે ધીમે તેમને સાથી વૃદ્ધો સાથે સારું લાગવા લાગ્યું. તેમની તબિયત પણ સુધરવા લાગી. બધા સાથે રોજ સવારે યોગ અને વ્યાયામ કરવું તેમની દિનચર્યા બની ગઈ હતી. તેઓ ફરીથી હસવા લાગ્યા હતા. તેઓ પોતાનું જીવન આરામથી જીવવા લાગ્યા હતા. અહીંયા રામપ્રસાદજી વિના ઘરમાં વહુઓના મનને શાંતિ મળી ગઈ હતી. ન કોઈ સેવા કરવી પડતી હતી, ન કોઈ જવાબદારી ઉઠાવવી પડતી હતી. સુનિલ અને રાજેશ પણ સંપૂર્ણ નિશ્ચિત હતા. સમય એમ જ ચાલતો રહ્યો. પણ ત્યારે એક દિવસ અચાનક, આ કેવી રીતે થઈ શકે? પિતાજી આપણી સાથે આટલો મોટો અન્યાય કેવી રીતે કરી શકે? સુનિલે કોર્ટનો આદેશ હાથમાં પકડીને સ્તબ્ધ સ્વરે કહ્યું. તો આ સાંભળીને રાજેશ અને બંને વહુઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. શું થયું? આખરે વાત શું છે? સુમને હેરાનીથી પૂછ્યું. તો સુનિલે કહ્યું, અરે, કોર્ટ તરફથી આ મકાન ખાલી કરવાનો આદેશ મળ્યો છે. અને એટલું જ નહીં, ખેતરોની જમીન પણ હવે આપણી નથી રહી. પણ પિતાજીએ તો જમીન જાયદાદના ભાગલા કરી દીધા હતા ને. સમગ્ર જાયદાદ તો 2 ભાગમાં વહેંચી દીધી હતી. તો પછી હવે અચાનક શું થયું એમને? અનિતાએ ચિંતિત થતાં કહ્યું. તો રાજેશે પોતાના કપાળનો પરસેવો લૂંછતા કહ્યું, તેમણે જાયદાદ ફક્ત 2 ભાગમાં વહેંચી હતી, આપણા નામે નહોતી કરી. હજુ પણ સમગ્ર સંપત્તિ પિતાજીના નામે છે. આપણે એમને વૃદ્ધ આશ્રમ છોડી આવ્યા એટલે તેમણે પણ પોતાનું ચતુર મગજ લગાવ્યું હશે, જેથી આપણે બધા ઘરથી બેઘર થઈ જઈએ. ત્યારે સુનિલે ઊંડો શ્વાસ લીધો અને ગભરાટ ભર્યા સ્વરે કહ્યું, હા, કોર્ટનો આદેશ છે કે ઘર ખાલી કરવું પડશે. ત્યારે સુમને ગુસ્સાથી ચીસ પાડી, પણ તેમણે આવું શા માટે કર્યું? તમે બંને તો એમના પોતાના દીકરા છો. ત્યારે નાની વહુ પણ ચીડાઈને બોલી, હા, અને નહીં તો શું? અને એમ પણ આ સમગ્ર સંપત્તિ એ બુટુ ક્યાં લઈ જશે? એના પોતાના પગ તો કબરમાં લટકે છે. બંને વહુઓ બબડવા લાગી. હવે બીજો કોઈ ઉપાય ન જોઈને એ બધાએ વૃદ્ધ આશ્રમ જઈને પિતાજીને મળવાનું નક્કી કર્યું. અને બીજે જ દિવસે વૃદ્ધ આશ્રમ પહોંચી ગયા. રામપ્રસાદજી પોતાના રૂમમાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા. સુનિલ અને રાજેશ પોતાની પત્નીઓ સાથે અંદર આવ્યા અને તેમના પગે લાગીને ભાવુક સ્વરે બોલ્યા, પિતાજી, અમે તમને લેવા આવ્યા છીએ. હવે તમે અમારી સાથે ચાલો. તો રામપ્રસાદજીએ હળવી મુસ્કાન સાથે તેમની તરફ જોયું અને શાંત સ્વરે બોલ્યા, ના બેટા, હવે આ જ મારું ઘર છે. હું અહીં જ ખુશ છું. રામપ્રસાદજીના શાંત ચહેરા પર વિશ્વાસ ઝલકતો હતો. તેમની આંખોમાં હવે ન દર્દ હતું, ન કોઈ ફરિયાદ. ના પિતાજી, એ અમારી ભૂલ હતી. હવે અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. સુનિલે લગભગ પગમાં પડીને કહ્યું. તો રાજેશ પણ આંસુ લૂંછતા બોલ્યો, હા પિતાજી, અમે તમને અહીં એકલા નહીં છોડી શકીએ. તમે અમારી સાથે ચાલો. પણ ત્યારે રામપ્રસાદજી નિર્વિકાર ભાવે બોલ્યા, એકલો? અરે ના, એકલો તો હું પહેલા હતો. હવે તો અહીં મારી પાસે ઘણા સાથીઓ છે. આ સાંભળી સુનિલ અને રાજેશ માથું નમાવીને ઊભા રહ્યા. પછી સુનિલે સંકોચથી પૂછ્યું, પણ પિતાજી, અમને એક વાત સમજ નથી આવતી. તમે તમારી સંપત્તિ અમારી પાસેથી શા માટે છીનવી લીધી? ત્યારે સુમન અને અનિતા પણ મગરના આંસુ વહાવતા બોલ્યા, અમારા વિશે તો વિચાર્યું પણ નહીં પિતાજી. અમે ક્યાં જઈશું? અને એ કોણ છે જેને તમે અમારો હિસ્સો આપી દીધો? તો રામપ્રસાદજીએ ઊંડો શ્વાસ લીધો અને ખૂબ આરામથી કહ્યું, તમારો હિસ્સો? જ્યારે તમે તમારા મા બાપ પ્રત્યે કોઈ ફરજ નથી નિભાવી તો હકની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હું તમને હિસ્સો શા માટે આપું? હું તમારા વિશે શા માટે વિચારું? જ્યારે તમે મારા અને મારી પત્ની વિશે નથી વિચાર્યું. જ્યારે મને પોતાનાઓએ ઠુકરાવ્યો હતો ત્યારે મને પારકાએ અપનાવ્યો હતો. એટલે મેં મારી સમગ્ર સંપત્તિ આ વૃદ્ધ આશ્રમને દાનમાં આપી દીધી છે. આ જ એ જગ્યા છે જેણે મને સહારો આપ્યો હતો જ્યારે મારા પોતાના દીકરાઓએ મને તિરસ્કારી દીધો હતો. ત્યારે બંને વહુઓ ચીડાતા બોલી, પણ બાપુજી, તમે આ સારું નથી કર્યું. આ તો સાવ અન્યાય છે. તો રામપ્રસાદજી બોલ્યા, અન્યાય કેવો વહુ? હવે જઈને તો ન્યાય થયો છે. મારી અને મારી પત્ની સાથે આવું ન કરો. પિતાજી, અમને માફ કરી દો. અમને તમારી જાયદાદ નથી જોઈતી, બસ તમારો સાથ જોઈએ છે. સુનિલ જોર જોરથી રડતા બોલ્યો, હા પિતાજી, બસ એક તક આપી દો. રાજેશે પણ હાથ જોડતા મોઢું ખોલ્યું. પણ રામપ્રસાદજીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, ના બેટા, હવે આ સંબંધ ફક્ત નામનો રહી ગયો છે. દિલથી મારો તારી સાથે કોઈ સંબંધ નથી. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હવે તમે લોકો જાઓ અને આ શીખ લઈને જાઓ કે મા બાપ કોઈ સંપત્તિ નથી હોતા. જેને જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવે અને જરૂરિયાત પૂરી થઈ જાય પછી તેમને છોડી દેવામાં આવે.
એટલું કહી રામપ્રસાદજી ત્યાંથી ઉઠીને બહાર ચાલવા નીકળી ગયા. દીકરા વહુઓ પણ માથું નમાવી બહારની તરફ પાછા ફરી ગયા. પણ હવે તેઓ જાણી ગયા હતા કે પોતાની મૂર્ખતાને કારણે તેમણે પોતાની સૌથી કિંમતી સંપત્તિ ગુમાવી દીધી હતી. તો મિત્રો, શું રામપ્રસાદજીએ પોતાની જમીન જાયદાદ પોતાના દીકરા વહુને ન આપીને વૃદ્ધ આશ્રમમાં દાનમાં આપીને સાચું કર્યું કે ખોટું? તમારું મત કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. મિત્રો, ભાઈઓ તથા મારી બહેનો, આપણી વિડીયો જ્યાંથી પણ તમે જુઓ છો, કોમેન્ટમાં તમારા શહેર અને રાજ્યનું નામ જરૂર જણાવો. મને તમારી કોમેન્ટ વાંચવામાં ખૂબ આનંદ આવે છે અને હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકો મારી વિડીયો જુએ છે, લાઈક કરે છે અને શેર કરે છે. જો તમને આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ આપણે આપણી કાલની એક વધુ નવી રસપ્રદ વાર્તા સાથે. મારા પર હંમેશા તમારો પ્રેમ અને સ્નેહ બનાવી રાખો. બધાને મારા પ્રેમ ભર્યા નમસ્કાર. મિત્રો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો.